હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આજે છે સન્ડે, એટલે 8 વાગે આપણી મોર્નિંગ થઈ છે. અને આજે નાસ્તામાં બને છે પૌવા. અને જો ભાઈ, નાસ્તા પહેલાં જ પ્રશાંત જતો રહે છે ઓફિસે નહીં, એ જવાનો છે એમ ધૃતિબેનની સ્કૂલે. તો 8:30 વાગી ગયા છે અને આપણે બેસી, અરે યાર આખું ખુલી ગયું. નાસ્તો કરવા શું છે ધૃતિબેન નાસ્તામાં? અને પ્રશાંત વયો ગયો છે ઓફિસે, કેમ કે આજે એને જવાનું હતું ધૃતિબેનની સ્કૂલે, એટલે વહેલો નીકળી ગયો છે અને આપણે નથી ગયા. તો ચલો હવે આપણે ધ્રીશભાઈને પૌવા જમાડી દઈએ. કેમ ધ્રીશ? ને કોઈ ઢોળશે બહુ ઝાઝા. કેવા લાગ્યા ભાઈ? થોડોક દૂર ને બતાવ ખાય આવ્યો. પૌવા મારા દીકરાઓને બેયને ફેવરિટ છે. મારી બહુ મને જરૂર કરજો, લાઈક, સબસ્ક્રાઇબ, શેર, કમેન્ટ બીજું. હજી ઉઠો જ છે મારો દીકરો. કેમ નાસ્તા કરવા ટાઈમે ઉઠાડ્યો છે ભાઈને? આપણે બધું ખાય પણ ખાતા નથી આવડતું, હમણાં એને જમાડી દઉં. ચલો ઓકે. જો આજ છે પીટીએમ. પ્રશાંત પહોંચી ગયો છે સ્કૂલે અને પેપર લઈને આવશે. જો અમારા ધૃતિબેન છે એ ધ્રીશભાઈને હોમવર્ક કરાવે છે, કેમ કે ધ્રીશભાઈને છે પરમ દિવસે પેપર. શેનું પેપર છે? ધૃતિબેન લર્ન કરાવે છે, હે ને? અને આજ તો આપણે શું કર્યું ધૃતિ સફાઈમાં? ફ્રીજિંગ સાફિંગ. એવું કેવું? ફ્રીજ સાફ કર્યું છે એ ખાલી દરવાજા જ નહીં, હજી ઓલું ગોદડું ધોયું છે એ બેડમાં નાખવાનું છે, પણ હવે થોડીક વાર પછી. પેલા મારે બીજું કામ છે, હવે પતાવી દઉં. જો બનાવું છું તમારું ફેવરેટ ભીંડાનું અને બટેટાનું શાક, એ પણ ફ્રાય કરેલું. ચિપ્સ ચિપ્સ વાળું તો ચિપ્સ થઈ જવા એવી છે ત્યાં આપણે બાજુની ગેસ. હા, ભીંડી સબ્જી બનાવું છું. તો તારું જો આગળ છે ને હારવાર વઘારી જ નાખું. વાસણ એ મારે કેમ કે ઓલરેડી ફ્રાય કરેલું છે એટલે બહુ તેલ નહીં જોઈએ, કેમ કે આમાંથી તેલ નીકળે જ આપણે ફ્રાય કર્યું એટલે. અને જો લસણની ચટણી એડ કરી દીધી છે. મમ્મા બસ ની છોકરી છે ને, મેં આપણે ચેનલ લાવી હતી તેમ જોઈ હતી ને મસ્ત, તો કે તારી દીદી કેમ વ્લોગ બનાવે છે, તારી દીદીનો ફોટો કેમ છે, તારો મમ્મી તારો તારી બેન નો હે, પપ્પા તારી મમ્મી નો વિડીયો કેમ હોય? તો મમ્મી છે ભાઈ, તો 20 વર્ષની લાગે છે. આ ક્લાસ બધી કે પીટીએમ તારી મમ્મી કેમ લઈને ના આવતી, પોતાની બેન ને લઈને આવે? મમ્મી મારી મમ્મી છે. આલી નાની કેમ હાઈ છે તમારી? હળદર હળદર નાખી દીધી. ભીંડો તળશે નહીં, અત્યારે ભીંડો બહુ ભાવે મમ્મા. હે ને ગાઈસ, ઓલું ભીંડો ફ્રાયરમાં એવું કરે છે, કડક ભીંડો. ઈ આપણે હે ને હમણાં ફ્રાયર બસ શરૂ કરીએ છે ને, તો લાઈટ વહી જાય છે. લાઇટિંગ ના પ્રોબ્લેમ થઈ ગયા છે. ઓવન માં કરે થાય તો બરાબર, એમાંય કરે, પણ એમાં છે આના જેટલું ક્રિસ્પી નથી થતું. ગોપી છે. હવે જો આપણે છે ને આ ગેસ ધીમો કરી દઈશું. એ હાંસી આપું લઈ લઈશું. પણ છે ને જો હવે હું ધાણા ચીજ એડ કરી દઉં છું પેલા, અને નમક એડ કરી દઉં છું. નમક તો કોઈ નિમક બોલે, નિમક જેને મજા આવે એવું બોલે. આપણે તો નમક શું મીઠું બોલી દઈએ, સ્વાદ અનુસાર નમક. એટલે આપણે છે ને જોડે જોડે બધું કામ તેલ અહીં આવે છે પતી જાય. હવે જો આપણે ભીંડો મૂકી દઈએ, ફ્લાવર મૂકી દીધો છે, તેલ આવે ને ભીંડો ખાલી એડ કરવાનો છે તળીને, એટલે શાક રેડી. બરાબર? યસ. થોડુંક ઈઝી છે ને આમ તો કહું તો. મેં કઈ ઇડલીનું કીધું નથી. ઇડલી એવી રીતે બને નહીં. ઇડલીમાં ટાઈમ લાગે, એને પલાળવું પડે, કાઢવું પડે. તાર ખાવી છે ઈડલીનું તો કીધું મમ્માએ. તો તાર ખાવી છે તો હું પલાળી દઉં, પણ આજે ન થાય, કેમ કે એમાં ખાટી છાશ થોડી ઘણી. બસ રાતે તો મસ્ત ફેવરેટ બનાવવાનું છે. આપણું ભીંડાનું શાક રેડી છે. ભીંડો એડ કરી દીધો છે
અને થોડીક વાર ધીમા ગેસે રહેવા દેશું એટલે મસ્ત મસાલા ભીંડામાં ચડી જાય. તળી ભીલું નહીં ખાતું. તળીને જ નાખો તો હવે થોડાક આપણે તાવડો માંડ્યો જ છે તો તળી દઈએ ભૂંગળા. ભૂંગળા. ગઈ તો બધું નાના નાના આવે ને એમ આટલા નાના આવે સ્ટોવ સ્ટાર. ઊભી રહો એ બળી જાય. ત્રીથી ભૂંગળા તળતા છે ને જરાય વાર ન લાગે એટલે મારે નાખજો. હા તું આગી જા તેલથી હોત જતી લોહી પીવાનું બંધ કરી દે રાંધતા હોય ને ત્યારે અને તેલથી તો આગી જ રે. ઈ નાના ભૂંગળા ને મોટા ને બધામાં ભેગા તળાવવાના હોય. હું એમાં જુદા કાઢસ તું. ચાલો જો આપણે ભૂંગળા તળવા માંડીએ છીએ બરાબર. પછી તળીને જ મળીએ નિરાતે. હું અલગ નહીં તળ દઉં. એટલા ટાઈમથી પ્રશાંતભાઈ લીંબુ મગાવી દીધા હતા. આજે ફાઇનલી હવે એનો સ્ટોરેજનો વારો આવી ગયો છે. જો આપણે સ્ટોરેજ કરી દીધું છે આમાં. ये है हमारा स्टोरेज फाइनली. चलो ધીતીબેન થાય નહીં. પ્રોસેસ તો થાય જ ને પણ કંઈ નહીં. હવે ચલો આ બધું ભરી લે આમાં બેગમાં. અડધા તો ભરી લીધા છે ધીતીબેને. ગઈ એક વસ્તુ કરીને બતાવ. શું છે એમ ન હોય શીખડાવું જો આમ હોય એ મગાડે. એમ હોય. અને જો ભાઈ બાજુમાંથી જમવાનું આવી ગયું છે હું તમને બતાવું. જમવામાં એ છે પૂરી. એ લોકો મિક્સ લોટની ફરસી પૂરી બનાવે છે આઈ થિંક મેથીને હું નાખીને. અને આ બી સબ્જી છે અને આ ખબર નહીં હવે સ્પૂનથી હમણાં ટેસ્ટ કરું શું છે જોઈએ હવે શું આવ્યું છે. પવાઈ થોડાક પડ્યા છે સવારના. આપણે ભીંડાની સબ્જી થઈ ગઈ છે. આ પડ કરી દીધા છે. હવે પ્રશાંત આવવાનો છે એ આવે પછી જ મળીએ જમવા બેસીએ ત્યારે. લાગી ગયો છે 1:15 અને બેસી ગયા છે જમવા. પ્રશાંત કેમ આજે ઘરે નહોતો લઈ આવ્યો ને નહોતો લઈ ગયો. જો ભાઈ એને હોય છે અત્યારે બહુ ઉતાવળ કેમ કે 1:15 વાગી ગયો છે ને 1:30 વાગ્યા સુધીનો જ લંચ બ્રેક હોય નહીં પ્રશાંત 1 થી 1:30નો. અને શું છે જમવામાં ધીતીબેન તું કહી દે ડેડી જમે છે. શાક, ચવાણું, સેવ, આલુ સેવ, મૂળા રોટલી, પૂરી, દાળ છે, સબ્જી છે. એ રસમ છે દાળ નથી છાશ અને ઓમાં છે કોળાની સબ્જી. અને ચલો આપણે ધ્રીશભાઈને જમાડી દઈએ કેમ કે જો પ્રશાંત એને જમાડવા રહે. જો 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 કરી દીધા ને કાંડ. ચલો વાગી ગયા છે કેટલા 5. અને હું જાઉં છું બહાર અને છોકરાઓ જો છે ઘરે. આ રીતથી આમ આવું ને તો દેખાય બરાબર. ચલો હું હમણાં આવું 10-15 મિનિટમાં એક કામ છે એટલે પતાવીને હમણાં જ આવું કે ચલો બાય બાય. બાય. જો ભાઈ આ છે અમારો સોસાયટીનો જીમ કે જે આટલા વર્ષમાં પહેલી વાર કે હું બહારથી એ જોઉં છું કેમ કે હું આ સાઈડ આ એરિયામાં આવી જ નથી ક્યારેય. પણ આપણે આવ્યા હતા જીમનું કાર્ડ લેવા માટે, જીમની મેમ્બરશીપ લેવા માટે. અને જો હું તમને આજે પણ થોડી ઘણી હાઇલાઇટ આપી દઉં અમારા સોસાયટીની ગાર્ડનની. આ છે મંદિર સાઈડમાં જો તમને બતાવી છે સ્લાઇટ એવું. અને હવે આપણે જઈએ છીએ ઘરે કેમ કે આજે રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. પછી 2 દિવસ માટે ઓફિસ બંધ હતી તો કીધું આપણે રજિસ્ટ્રેશન કરાવી દઈએ. પેલા પૈસા એને મારા પર્સમાં મૂક્યો છે. હું ગઈ હતી જીમ માટે નીચે સોસાયટીમાં. જો ત્યાંનું કાર્ડ છે ભાઈ આપણું. આ છે આપણું જીમ કાર્ડ. આપણે હવે જશું આજથી જીમમાં 7 to 8. એટલે હું એ ટાઈમ જઈને વિચાર એવો કરું છું કે એ પહેલાં હે ને રસોઈ બનાવી દઉં ને તો પછી આવીને મસ્ત નાહી ધોઈને જમી લેવું. કેમ કે પછી આવીને તેવડે હોવી જોઈએ ને આપણામાં. શું કેવું હવે આપણે ને બોલડમમાં ઈપ્પીની મેગી ખાવાના છે. યસ આપણે 30 માટે બનાવવાની છે મેગી. એ કાર્ડ છે ને અહીંયા મૂકી દે અને પૈસા મારા પર્સમાં મૂકીને આવજા. ક્યાંથી જવાની મમ્મા? આજથી અત્યારે જાઓ. જાય છે મારા ડેડી આવે પછી એને લઈને. શું એ તો ચલો ભાઈ ધ્રીશભાઈની ડિમાન્ડ છે મેગીની. આપણે આજે ડિમાન્ડ હે મેગીની. ઓકે બેયને ખાવાની છે મેગી અને જોડે જોડે આપણે ખાશું. આજે બહુ ઝાઝા ટાઈમે આપણે પાછી મેગી બનાવીએ છીએ તો ચલો બનાવી દઈએ મેગી. હે ને ધ્રીશભાઈ? 7 દી પછી બનાવે. 7 નહીં ઘણા દિવસ થઈ ગયા આ વખતે તો ચલો બનાવી લઈએ મેગી. આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. 5:20 થઈ છે હજી આજે સૂતા જ નથી બે. કેમ? આપણે ખાઈ છે ઈપ્પી મેગી. યસ ઈપ્પી મેગી. ઈપ્પી નહીં ઈપ્પી. કેવી લાગી? જરૂર ટ્રાય કરજો અને બહાર સી આવજો. બહુ જરૂર ટ્રાય કરજો અને આવજો. લાઈક
સબસ્ક્રાઇબ શેર કમેન્ટ કરી કરજો. ઓકે ચલો ભાઈ બે છે ખાવામાં મશગુલ અને આપણે થોડી ખાઈ લઈએ. બનાવી દીધી છે મસ્ત મજાની મેગી. મમ્મા મેગી હાથ જો મુડી દે કસમ છે શું બનાવું હું જમવામાં જે કંઈ બહુ નક્કી નથી કર્યું પણ મકાઈ સુધારી રાખું. ગણતરી તો છે મારી કંઈ પણ હવે જોઈએ. આ મકાડા આપણે મકાઈ સુધરતી તો અડધી ના કડે કાંઈ ત્યાંનું સ્ટોરું છે પણ ખબર નહીં ક્યાં મૂકી દીધું. કટર જવા દીધું છે. હા કટર એ છે આપણી પાસે પણ કદાચ મને યાદ છે ત્યાં સુધી મેં જવા દીધું છે. બહુ યાદ નથી કર્યું. મકાઈ હોય ને મીઠી હોય ને તો મને બહુ ભાવે ખાવાની. મકાઈ મીઠું જોઈએ મને બહુ ભાવે. આપણે છે ને તને કઈ જ દવા છે મારે બનાવો છો એ ખાઈ જામાં કાચે નહીં ખાવું બધું મારે છે ને મકાઈનો ચેવડો બનાવો છે મસ્ત હું તો હારી તે સારી જ હોય. અર્જિન્ટી નહીં ખરેખર ખરી રીતે છે ને આપણે પેલા દેશીનો બનાવતા પણ અહીંયા છે ને દેશી તો મકાઈ સારી નથી આવતી. એકાદી બે વખત આપણે બનાવ્યો હતો સ્ટાર્ટિંગમાં પણ એ જેટલી તું સીટીઓ કરી ને તોય લાકડાના પેટ ન થાય એટલે 2 વર્ષથી છે ને પછી આપણા લીલી મકાઈનો જ બનાવવા માંડ્યા અમેરિકન મકાઈનો. અમેરિકન હે આમ બધું ફેરવું દેશી અમેરિકન દેશી હોય ને આવી મીઠી ન હોય એ મસ્તી ન હોય સ્વાદ હોય. આગળ જો કે બધી 1 2 3 4 ભાઈ તો રોજ મકાઈ જ ખામી તો બસ હવે બહુ હારી હું લઈ આવ્યો ચોળાફળી. આજે કેમ વ્હાઈટ કલર નહીં લાગે બાકી યલો આવે છે કે નહીં? ક્યાંથી લઈ આવ્યો? મેં કીધું તું ગયા ત્યાંથી તો બીજા ત્યાંથી કેવી છે રીતે હે સારી છે પ્રસંગ. જો ઠીક તો તમે ખાઈ શકશો ખાઈ લ્યો બે પણ આજ ભૂખા નથી એના જેવું હે ને. સારું ચલો તો તેલ મૂકી દીધું છે આપણે અને આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ. મરચાં નહીં મરચી મસ્ત તીખી મરચી લઈ દીધી છે કેમ કે આજે ડબલ નાસ્તા થઈ ગયા હતા એટલે કંઈ બહુ ભૂખ નથી એટલે પછી અત્યારે એવું જ કંઈક બનાવી દઈએ. અને આજે આપણે જવાનું તો ચિત્ર જીમમાં અને આપણે નીચે ગયા હતા હોટેલ પણ આવ્યા જોઈએ મૂળાની જેમ પાછા તો આપણે જાજી બધી નાખી દઈશું હિંગ બરોબર પ્રશાંત? હા બરોબર. અને હળદર અને આટલી બધી નાખી દઈશું મકાઈ. ઓહો ઘણી થઈ હું મને તેમાં તો ઓછી થાય કાંઈ બીજું તો શું એમાં આપણે ચટણી નથી નાખતા આદુ મરચાંની જ તીખાશ રાખીએ છીએ. આપણે હલકું નાખી દીધી છે મરચી ફૂલ તીખી એડ કરશું નમક. દેશી મકાઈનો બનાવવાનો હોય પણ આપણે હવે દેશી મકાઈ સારી આવતી જ નથી એટલે આપણે અમેરિકનનો બનાવવા માંડ્યા છીએ એટલે ખાંડ નહીં નાખીએ ખાલી ખટાશ અને નમક. ઓકે આ જો ફાઇનલી એનો વહીવટ કરી નાખ્યો તમને લીંબુનો વળી ગમેરા કરી ક્યારે ફ્રીજ સાફ કરી નાખો. ફ્રીજનો દરવાજો જો તમારે આમાંથી કંઈક નાખવાનું ભૂલી ગયું. આપી દઈશું આમાં પાણી. મકાઈનો ચેવડો
રાખો પછી જો એકાદ પાણી નાખી દઉં સીટી થોડીક બગાડ કરી નાખી આ બહુ જાજી સીટીની જરૂર ન હોય અને એકદમ છે એટલે રસાઈ જાય બરાબર ચલો ડન 4-5 સીટી કરી નાખી છે 8:45 યસ એક્ઝેક્ટ 8:45 અને આપણે બેસી ગયા છીએ જમવા 38 વાગ્યા હે 38 નથી વાગ્યા 8:45 થઈ ગઈ છે શું છે જમ પેલા કે શું છે જમવામાં Mamuela. મને ખબર નથી કરાવી ચલો અને છાસ કેવો લાગ્યો આપણે મુકે જોડ લાગે તો ટેસ્ટ કરો તો નહીં બહુ સરસ. જો આજે ધીતીબેનની સ્કૂલે પીટીએમ હતું ઓગસ્ટ મંથના માર્ક્સ આવી ગયા છે આપણે મેથ્સ નહીં પણ આખ્યું છે ઈવીએસમાં આવ્યા છે 20માંથી 20 પછી ગ્રામરમાં આવ્યા છે 20 આઉટ ઓફ 20 પછી આવી ગયા છે હિન્દી એમાં 19.5 એટલે 20 જ ગણાય હે ને 20 આઉટ ઓફ 20 એમાં છે ને માર્ક કપાણો તો ઓલો છેલ્લે મોટા ક્વેશ્ચનમાં હેનો કાપ્યો છે આઈ થિંક રસવાઈ દીર્ઘાઈનો જઈશે આમ તો બધું સાચું પાડ્યું છે મોટા ક્વેશ્ચન્સમાં અડધો માર્ક કાપી નાખ્યો છે પછી આવે છે ઇંગ્લિશ એમાંય 20 આઉટ ઓફ 20 પછી આવે છે ગુજરાતી એમાં પણ છે 20 આઉટ ઓફ 20 અને છેલ્લે ભાઈ છે મેથ્સ એમાં ખાલી 2 માર્ક કપાણા છે એ ધીતીબેનની બહુ ઉતાવળના લીધે એટલે કપાઈ ગયા છે એક તો અહીંયા ક્વેશ્ચનમાં 25,000 હતા અને બેને એના 6 ગણી લીધો છે અડધો માર્ક એનો કપાઈ ગયો છે અમારે અને અહીંયા અડધો માર્ક કપાઈ ગયો છે માઇનસ હતું તો એ ગાંડીએ પ્લસ કરી નાખ્યું પોતે જ ફેરવી નાખ્યું છે એટલે અડધો માર્ક એનો કાપી નાખ્યો છે અને અહીંયા એક ભૂલ કરી ગઈ છે મિસિંગમાં મને એમ હતું માઇનસમાં ભૂલ કરીને આવશે પણ આ ગાંડી પ્લસમાં ભૂલ કરીને આવી બોલો શું કહેશો મને ડાઉટ હતો તમે આગળ બધો સમ સો કે મેથ્સના પેપરમાં કીધું જો તમને ખબર હતો હું આમ તો ખબર પડતો હતો એનો ક્વેશ્ચન જ ચાર સો પર ક્વેશ્ચન હતો ને એ જ ખબર પડતો મેં તો લખીને કે ભાડમાં ગયો હે જે થાય જો મેં ખબર પડ્યું દીદી તો કહે નહીં છે દીદી સારું ચલો ભાઈ